જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હશો તો તમે મીશોનું નામ તો સાંભળેલું જ હશે. મીશો એ એક ઓનલાઈન શોપિંગ માટેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે જે મેઇનલી લો કોસ્ટ પ્રોડક્ટ માટે પોપ્યુલર છે અને હવે આ કંપની આઈપીઓ લઈને આવે છે. બેઝિકલી મીશો ટાયર 2 અને ટાયર 3 જેવા સિટીઝમાં વધારે પોપ્યુલર છે અને અત્યારે તે ઝીરો કમિશન મોડલથી કામ કરે છે. હવે વાત કરીએ આઈપીઓની, તો આઈપીઓ ઓપન થાય છે 3 ડિસેમ્બરના અને ક્લોઝ થાય છે 5 ડિસેમ્બરના. ટોટલ ઇસ્યુ સાઇઝ છે 5421.20 કરોડ રૂપિયાનો, જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 4250 કરોડ રૂપિયા અને ઓફર ફોર સેલ છે 1171.20 કરોડ રૂપિયાનો. પ્રાઇસ બેન્ડ છે 105 થી લઈને 111 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 135 શેર્સનો. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 8 ડિસેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 10 ડિસેમ્બરના. હવે વાત કરીએ કંપનીની સ્ટ્રેન્થની, તો મીશો એ ફૂલ્લી ટેકનોલોજી અને એઆઈ ડ્રીવન અપ્રોચથી કામ કરે છે. તેથી કામ સરળતાથી અને ઝડપથી થઈ શકે છે અને કંપનીના ઝીરો કમિશન મોડલથી નાના વેપારીઓ પોતાની પ્રોડક્ટ્સ સસ્તા ભાવે કસ્ટમર સુધી પહોંચાડી શકે છે. સાથે સાથે જો તમારે મીશોમાં એઝ અ સેલર રજીસ્ટર થવું હોય તો જીએસટી નંબરની જરૂર નથી પડતી. તેથી નાના વેપારીઓ પણ સરળતાથી મીશોમાં જોડાઈ શકે છે. હવે વાત કરીએ ચેલેન્જીસની, તો કંપનીએ ડોમેસ્ટિક અને ગ્લોબલ બે જગ્યાએ મોટા ઈ કોમર્સ પ્લેયર્સ સામે કોમ્પિટિશનમાં ટકી રહેવાનું છે અને મીશોમાં છૂટાછવાયા નાના વેપારીઓની સંખ્યા પણ વધારે છે. તેથી પ્રોડક્ટની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. સાથે સાથે લોજિસ્ટિક માટે કંપનીએ વેલ્મો જેવા થર્ડ પાર્ટી લોજિસ્ટિક પાર્ટનર પર ડિપેન્ડ રહેવું પડે છે.